કાલે છોકરાઓની એક્ઝામ લીધી, એટલા પેપર ચેકિંગમાં પડ્યા છે. ઓહો, કામ ખોટું જ નથી. હેલો હેલો. મેડમ, હા, આજ તો સા નહીં પણ તમારી માટે દૂધ લાવ્યો છું. દૂધ. આ ક્યાં દૂધ છે? આ તો જ્યુસ લાગે છે. યલો જ્યુસ નથી, આ દૂધમાં કેસર નાખીને આવ્યો છું. આટલું બધું ધ્યાન રાખો છો? ધ્યાન તો રાખવું જ પડે ને. લ્યો, આ પીવો તો કેવી તમને મીઠાશ આવે છે. મીઠું કેવું લાગે છે કીજો પાછા મને. બહુ મહેનતથી બનાવ્યું લાગે છે. ઓરિજિનલ કેસર હે ને મારી ઘોડે. કા એટલે બહુ ઠંડુ છે, એટલું ઠંડુ છે ને કે દિલના તાર હલી જાય એવું ઠંડુ છે. ફ્રીજમાં રાખ્યું તું. मैं शायर हूँ तू मेरी शायरी. समझो मैडम, मोहब्बत एक से होती है, हजारों से नहीं. चांद सितारा से होता है, चांदनी से नहीं. એટલે મારે મોહબ્બત તમારાથી થઈ ગઈ છે એવું જ માનો. આજે શું વાત છે? ચાની સાથે દૂધમાં મીઠાશ લાયા છો? અરે મેડમ, દૂધ એવું મીઠાશ વાળું છે ને કે એની સામે તમારી સ્માઈલ રાખો ને તો દૂધ હવે ફીકું પડી જાય. તમારી સ્માઈલ એવી છે. અરે વાહ, તમે પરફેક્ટ શાયર બની ગયા. અરે મેડમ, શાયરીનું તો ખાલી બાનું છે. હું તો તમને જોઈને તો આમ ખુશ થઈ જાઉં છું. હા, જાણે કેમ દૂધમાં મીઠાશ આવે એવું મને મીઠું લાગે છે. તમે બોલો ને તોય તે. બીજું બોલો. શું બીજું બોલે? મને શરમ થાય છે. છોકરીઓ શરમાય, હા, જેન્ટ્સ ના શરમાય. તો ક્યાં આપણે શરમાવું છે? હે મેડમ, તમારે કઈક કામ હોય ને કહેતા જ નથી મને. અરે એટલું બધું કામ છે ને, એની કોઈ લિમિટ જ નહીં. મારે પેપર તપાસવાનું કે ઘરનું કરવું. તમે કાલે કહેતા તો મને કે હું કપડાં કરીશ, વાસણ કરીશ, પણ કઈ આયા નહીં. તમે કઈ કર્યું? હું બહાર ગામ વહી ગયો તો કાલ, પણ હવે નહીં જાવ કોઈ દિન બહાર ગામ. તો કઈ ન જવાય. કાલે ફ્રેન્ડશીપ આપણે કરી હતી ને કે આપણે પાકા દોસ્ત. હા, પછી આજે તમે આટલું સરસ સરસ મારી જો રો છો. પણ હું કીધા વગર ગયો ને એટલે સોરી. સોરી. ઓલ કેવું લાગ્યું દૂધ? સારું લાગ્યું? હું તમને કેવો લાગુ? બહુ મસ્ત. હે ને? તમારી બોલી બહુ મસ્ત છે, તમારો સ્વભાવ બહુ મસ્ત છે. તમે મને જોવો, બાકી મારા દિલમાં કેટલો પ્રેમ છે ને ઈ તમે એકવાર જોવો ને પછી તમે ખુશ થઈ જાવ, ભાન ભૂલી જાવ. અરે મને તો તમારા આ બોલી પરથી લાગતું જ નહીં કે તમે ગામડાના છો એમ. હે ને? બાકી મારું કેવું સપનું હતું ખબર? કેવું હતું? કે હું જ્યારે ટીચર બનીશ ને પછી કોઈ હાઈ ફાઈ મસ્ત છોકરા જોડે મારા લગ્ન કરીશ. પણ હવે એવું થાય છે કે હાઈ ફાઈ છોકરા જોડે નહીં, પણ મસ્ત સરસ હેન્ડસમ ગામનો મસ્ત મારું ધ્યાન રાખે, મારી કેર કરે. પછી હું તમારી ઇજ્જત કરું છું મેડમ, સમજ્યા? અને હું આજથી કોઈ હારે મેં વાતચીત કરી જ નથી. કોઈ બાયું હારે નહીં, કોઈ છોકરીઓ હારે મેં વાત જ નથી કરી. તમે એક પેલા છો ને જે મારા દિલની અંદર રાજ કરવા માંડ્યા છો. પણ એક ક્વેશ્ચન છે, એટલે એક વાત પૂછું? હા, પૂછો પૂછો. તમારી કોઈ જગ્યાએ સગાઈ તો નહીં થઈ ને? ક્યાંય નહીં. હું વાત જ જોતો તો. મારે એવો શોખ, મારે ક્યાંય ગામડા હારે ભણવું જ નતું. મારે કોક મેડમ હોય ને એને હારે ભણવાની ઈચ્છા હતી પહેલેથી નથી મારે. મેડમ જોડે જ? હા, કોક છોકરા ભણાવતા હોય ને એને હારે જ તે. અને મેડમ તમે હા ને એકવાર આપણું જામી જાય ને પછી મારે ડેરી હા ને ડેરીને બંધ કરી દેવી. તો શું કરશો? પછી તો લીલા લેર થઈ જાય. એટલે એવું તમે વિચારો છો કે હું જોબ કરું ને તમે બેસશો? હું બેહું નહીં. પછી હું આપણું બેનું જામી જાય પછી હું નોખો રહું. તમારે હારે જ હું રહેવા માંગુ. હું ત્યાં છોકરાને જમાડીશ, રાંધીશ, પણ તમારે નોખો નહીં પડવું. એવું? હા, પાકું? પાકું. બધું જ કરશો? તમે કયો ઈ બધું જ કામ કરશો? બધું કામ. મારી બધું ધ્યાન રાખવાનું.
એટલું ધ્યાન રાખવું ને તમારે આમ હળીના બે કટકા નહીં કરવાના. પણ જમવાનું બનાવશો, બધું પછી શું વાત, કપડા કપડા વાસણ વાસણ. જમવાનું પોદરા ઢાળીશ કેતા હોય તો તમે કયો ઈ કરું, સમજ્યા? પગ કેતા હોય ને તો આમ પગે કચરી દઉં. હા પગ બહુ દુખે છે. એમ હા. લાવ કચરી દઉં. ના હમણાં નહીં, અહીંયા નહીં. હા અહીંયા કોક માણા હોય. તમે કયો ઈ કામ કરું પછી બીજું ચક્કર આવે છે. તમને જરાક આમ માથું દુખતું હોય ને તો તરત તમને દવાખાને લઈ જાવ. માથું બહુ ભારે. મને તમારી ઉપાધિ એટલી થાય ને, હું તમને તમે ઉદાસ થઈ જાવ ને એ તો મને મજા જ નહીં આવે. તમારે આમ મોજમાં જ રહેવાનું. તો હવે જાઉં, માન જામીતા કે જાઓ. બહુ જ કામ છે રિયલ, એટલી થાકી ગઈ છું ને કે કામ જ નહીં ખૂટતું. પણ એમ કરો ને તો હવે હટ તમે વિયાવો, આપણા ઘરે રહીશું, મકાનનું ભાડું ન દેવું પડે. આઈશું. આવશો ને તો પછી તમારે થાકો ને એટલે મને જ કહી દેવાનું. થાકવા જ ન દઉં. સારું ચલો. એ પડતા નહીં. ના એ તો અહીંયા ખેબુ આવી ગયું. આ પાણો તે પણ આ મેડમ ને વાગે છે. એ પાણાને કાલ કાઢ નાખો ઘણ લાવીને. તમને વાગવું ન જોવે. તમને વાગે ને તો મારા કાળજામાં ઘા વાગી જાય. ઓકે હવે હું જાઉં. જાવું તો જાઓ, પાછા ક્યારે આવે છે? ના એક કામ કરો ને, હજુ થોડી વાર બેસો ને, હજુ થોડી વાર છે. વાર છે તો બેહો ને પણ. લે ધીમે. હા પણ આ બધું વાગવું ન જોવે. હું જો ને મેડમ નિશાળ રહે ને નિશાળના દરવાજા પાસે ક્યારેક એમ તો હું આવીશ. જો તમે રિસેસ પડે ને તો મને આમને હેલો બાય કરજો. હું નીકળીશ જ તે. બીજે મને તમારા વિના કાંઈ હું જ છે નહીં. હા એ બધું તો બરાબર, પણ મેં જે કીધું એ બધું તમારે કરવું પડશે. શું કામ તો હું કરીશ, તમે ઉપાધિ શું કરો? પાકું ને. અત્યારે આ લીમડ કેતા હોય પીપળામાં ચડી જાઓ. ના ઓલો સાંજ રહ્યો ને એ સિતારા તોડીને લાવવું તમારી માટે. હે પાકું. તમને વિશ્વાસ નથી મારું ઉપર? હાચું પાકું કાચું. હું શું બોલી જાઉં મને નથી ખબર રહેતી. તો આજે છે ને, આજે સાંજે છે ને, બકાલામાં શું લાવશો? લીલા મરચા આવી જાય. ટીલાની બકાલાની લારીએથી લીલા મરચા આવી જાય. ચટણી તમારે બનાવવાની. ચટણી તમારે ઘરે આવું બનાવવા કે બનાવીને લેતા આવજો? મારા ઘરે બનાવીને લેતો આવું. પછી કારણ કે મને તીખું વધારે ગમે. તમે કયો ઈ લેતો આવીશ. હા દૂધ હારે લેતો આવીશ. ચટણી લેતો આવીશ. બીજું શાકભાજી ધોવાનું સાબુ લાવવાનું, કપડા ધોવાનું સાબુ લેતો આવીશ. શેમ્પુ નો ડબ્બો લેતો આવીશ મોટો. અને મેકઅપ તો આટલું હું લેતો આવીશ. ચોટલા જઈશ ને એટલે મેકઅપ તમારે સારું લેતો આવીશ. મેકઅપમાં તમે એક નંબર લાગો છો. હે ધીરા દાદા બોલ ને હલકા. તમને આજ એવું નથી લાગતું આજકાલ કે આ ઓલો મયો દાદો રહ્યો એ દૂધની જગ્યાએ થોડોક પ્રેમનો પાવડર વેસે એવું લાગે મને. હો બહુ લટુડો પટુડો બહુ થાય હમણાં. લટુડો પટુડો બહુ થાય છે. મને ગયું થોડુંક ઓલું રાખે છે કે નો આપણને ફેંટ આપે અને નથી દૂધની ડેરીનું ધ્યાન દેતો. પણ હું જ્યારે જોઉં ને તે રાત ને દી ઓલી મેડમ વાંહે જ પડ્યો રે. દુકાને જાય તો ઓહો મેડમ, જ્યારે જો નિહાળે બાર ડેલે ઊભો હોય નક્કી માધ્યો એના પૂરેપૂરો એના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. એ મેડમના પ્રેમમાં પાગલ જ છે. પણ ધીરા દાદા ફૂલ ડેરીની ધ્યાન નથી દેતો. જો એ આ નકરો લાલ લુગડું ભાળી ગયો ને એની વાહે રહ્યો ને તો ખાડે ભરાય છે ને તેથી રોતો આવવાનો છે. પછી તેનું ભેગું ન થાય ને. લટુડો પટુડો બહુ છે. મેડમ આવી નથી, કળશો દૂધનો ભરી નથી દીધો. પણ એનું વધતું જાય છો દિવસે ને દિવસે. એ સારું ન લાગે બહુ. પછી વ્યવહારમાં ક્યાંય રે નહીં. અને ગમે ત્યારે દુકાને જ બેઠો હોય. અને માજો હા 46 વર્ષ થયા એ મેડમમાં હું ભાળી ગયો છે. મેડમ સિવાય કઈ ભાળતો જ નથી. કા રૂપાળા છે એટલે? હા પણ એમાં મેડમમાં જ મોઈ ગયો છે. પણ કઈક ધંધામાં ધ્યાન દેવાય. ધંધામાં નકરું મેડમ વાહે રેવે ને તો માથે નળિયું ન રે ઘરમાં. અને ઊંચું નળિયું નહીં રહે ને.
એટલો જ મોઈ ગયો મેડમ ને. પણ એટલું બધું સારું ન લાગે દાદા. પણ હવે સારું તો આપણે કેવી છે ને સારું ન લાગે, પણ એના મુખથી તો એને સારું લાગે ને અત્યારે. એને એમ છે કે મારે પણવું છે. હા, એને કરગાવાનો છે, હવે પરણાવવાનો નથી. પણ મેડમ ભાઈ મોઈ ગયો છે, પૈણા વગર રે નહીં દાદા. કેમ લાગે? એનો તો મેળ આવશે નહીં, એ તો મને ખબર જ છે. આ ભમાઈ એનો મેળ આવવાનો જ નથી. પણ પલકા એને લઈ ગયા સિવાય જપશે જ નહીં. નો એ કોઈ દી મેળ જ ન આવે. આપણે સરપંચ નો છોકરો છે ને કાનિયો, હા, એ ફસાવી લેવાનો છે. તમને શું ખબર? કાન્યો? હા, ઈ છે હો. તમને નથી ખબર? ના, લે મને ખબર છે. હવે અત્યારે સમજો, હું જ્યારે ત્યારે કાનિયા ડેલા આગળથી નીકળું ને તો મેડમ ન્યા જ ઊભી હોય, રોજ ન્યા ઊભી હોય. હવે ને મેડમ ને એના ઘરે શું કામ છે હવે? પણ પલકા એવું ન થાય. મૈયા દાદા કેટલું દૂધ આપે મેડમ ને, અને એના વગર કોઈ દી ખાતા નથી, મોઢું જોયા વગર. તો કાન્યો લઈ જશે. પણ ભલે ઈ દૂધ આપે, રાત દી એની વાહે રે, એની સેવા કરે, જે કરે ઈ. મૈયા દાદાની ઉંમર મોટી છે ને કાનિયો તો દેખાવડો. હા 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 હા, તમે જોયો જ છે ને કાનિયાને. ઈ ફેર પડે લ્યો. પૈસા વાળો કોણ? કાનિયો. અને ઉંમરમાં નાનો કાનિયો. મૈયા દાદા આગળ શું છે? ખાલી દૂધની ડેરી છે ઈ જ તેને. એમાં જો મેડમ વાહે સંપલ ઘસે ને એટલે ખાવા કાઈ નહીં રે. દૂધની ડેરી જાય છે બધુંય. પાછો નકરો ધોયલ મૂળા જેવો રે, પછી નો જ રે ને મેડમ. તો એને સમજવું જોવે. પણ આટલું બધું પ્રેમમાં પાગલ ન થવાય. નો જ થવાય ને, પણ થઈ ગયો. તમે આવી રીતના કોઈને પ્રેમ કર્યો છે? ના, નથી કર્યો ને. આપણે આમાં નીંદવામાં નવરાત ન થયું, શું કરવું? તો આ મૈયા દાદા ને આ વળે ક્યાંથી નહીં મેં વળે કીધું. દૂધની ડેરીમાં હોય ને, દૂધની ડેરીમાં એટલે અહીંયા એવા ભવાડા હોય જ તે. કત્તા એમ કરવાનો હોય. હા, એ વાત તમારી સાચી. હે? હા, ઈ હવે મૈયા દાદા છે ને, હવે ઈ કાઈ મૈયા દાદા ની ખોળિયું ગઢું થઈ ગયું, પણ શરીર જીવ તો ગઢો નથી થઈ ગયો. જીવ ગઢો નથી થયો. પણ એમ નહીં દાદા, હવે ઈ કાઈ મૈયા દાદા ને પ્રેમ કરવાની ઉંમર છે અત્યારે. ઈને તો હવે માળા જપવી પડે, હવે જોવું પડે, હવે વ્યવહારમાં રહેવું પડે. પલકા, એને નહીં ખબર પડતી કે મારી કેટલી ઉંમર છે, હું આ ઉંમરે અહીંયા જાઉં પ્રેમના ઢાળમાં. પણ એ નથી. હવે એ પૂરેપૂરા પાગલ જ થઈ ગયા છે મેડમ વાહે. તો પછી એમાં કઈ બીજું આવતું જ નથી. અને આપણને ખબર જ છે કે મેડમ કાનિયાની થવાની છે, કાંઈ દાદાની થવાની નથી. કા ધીરિયા? કા મૈયા દાદા શું છે? હું બોલ. લાવો તો પડીકી લાવો, પડીકી લાવો. પડો પડી. હવે મને મારા બાપની નથી પડી, તો મારી પાસે ક્યાંથી હોય બુધાલાલ ની પડી? ઈ રે આપો ને હવે. એટલે આ નથી મારી પાસે. ઈ જરા કતી ઈ ખાઈ ગયો હું. હવે તમારાથી થાય શું? કા શું થાય? આ ખાધી ખાવામાં જ રહ્યો. એટલે હું તો કેવા માંગે છે? પાદરો કેમ ફરિયાદ થયો? ઊંચી ડિગ્રી હાલવું છે અને કાંઈ છે તો નહીં. ચેકલ પાપડે તમારે ન ભાંગે. હું સેકલ પાપડ નો ભાંગે? ઈ જ છે ને. બાજુ તારે સેકલ પાપડ નો ભાંગે એટલે બાજવાનું ન હોય. તો આમાં બાજવાનું હોય તો હું કેવા માંગે તું? હરખું બોલ. કહેવાનું કાંઈ માંગતો નથી. તો હું માંગે? બુધલ પડી જોવે નો દીધી એટલે તો એમ કરે તું. મને ખબર છે. દુકાને લઈને આવતો. શું દુકાને લઈને આવે? મારી પાસે હતી, હું ખાઈ ગયો. ઊંચો બેહવું હોય તો. મારા દીકરા આવા મફતના. ઈ કરતા મને દૂધ દીધું હોત તો સારું હતું. શેનું દૂધ? શેનું દૂધ? મેં ક્યાં દૂધ આપ્યું? કોને આપ્યું? મને આપ્યું હોત તો મદદરૂપ થાત. હે, તને ક્યાંથી આપવું? તું મને દૂધ દેવા નથી આવતો ડેરીએ. ચેકલ પાપડે તમારે ન ભાંગે. એટલે આ તું હરખું બોલ ને ભાઈ. બોલવાનું છે બોલ અને શાંતિથી બેસ.
શેકેલ પાપડ નો ભાંગે ને મને દૂધ દીધું હોત તો સારું હતું. કોને દૂધ હું આપું? હે તમને ખબર હોય હું પગમાં હે કે મને ચડાવતા ને પગમાં હમણાં ખાન ખજૂરો નથી ને. ઊંચા આમ કરે લે તે એવું તો તમારામાં કઈ છે તો નહીં? હું મારામ નથી, કઈ નથી. બધું છે. નકરા હાથ હમણાં ટપોરવા છે. જોવું તારે છે જોવું છે બધું છે. જો હા એમણામ કર્યા રાખો હાથ હમણાં. તે શું કરવાનું છે? કરવાનું ઈ તો કરતા નથી. એટલે પણ શું કરવાનું છે નથી કરતા? તે અહીંયા મારો મગજ ખાધો છે. શું તમારો મગજ ખાઈ ગયો? તારે જે બોલવાનું એ બોલ, મગજ નો ખાઈશ મારો, નકર વઈ જા. મને જેમ છે કે મારા ગામમાં ઊંચી ડિગ્રી છે, ઊંચામાં ઊંચી ડિગ્રી છે. આ તો હાવ પાણીમાં છે. એટલે પાણી નથી ઊંચી ડિગ્રી જ સાવ. મારું કોઈ નામ લે હે ગામમાં? નામની ક્યાં કરો, નામ ભૂહાઈ જશે. કેમ નામ ભૂહાઈ જશે? કેમ નામ ભૂહાઈ જશે? હે આમાં કિસે હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. જો આમ પાપડ ને આમ ઘોડે થઈ નાખો. જો આમ ખબર છે તને? આમ કટકા કરીને નાખી દઉં. ખબર છે તને? એ જે મને એ થોડી ખબર હોય પાપડ તમે કટકા કરી નાખો તો હું કહું તમને કે પાપડ તમારે નથી ભાંગે એવું. એટલે તું આ મારે બાજવા આવ્યો હો? હે બાજવાનું હોય. હા બાજી જાઉં. લે વિયોજા જે કામ થી આવ્યો છો ને એ કામ તારું પતાય ને વેતી નો થા. નકર અત્યારે મને બતાવીશ નહીં, મારો બાટલો ફાટો આમ છે. હા બાટલો ફાટવાનો છે કહેવાય નહીં એમ. ઓલી મેડમ આવે ત્યાં તો લટુડો પટુડો તો ફાટતા ઓલો કળશે ને લાવો ઝટ લાવો. ત્યાં તો ફટોફટ આમ દૂધ લોટો ફીટ દે. તને એમાં બળતરા થાય? બળતરા નથી, કાંઈ ન થાય. શેકલ પાપડે ન ભાંગે. જ્યાં દુકાને જાય ને લેડીસ હાલો લાવો પૈસા દઈ દઉં. લાવો એમ કહો છો ને બળતરા ના મારે રહેવાતું નથી. કેમ નથી રહેવાતું? શું થાય તને? થાય જ ને. તારે ઘરમાં બે હારી છે મેડમ ને? હે મારે નથી બેરું. ગમે ત્યાં જાય તો મેડમ કોઈનું ક્યાં આવે? મેડમ હજી તમારી ન થાય. મારી જ થાય છે. હું એ મેડમ મારા ઘરનું જ પાણી ભરશે. ના બાપા ના, ઈ તો કહેવાનું છે. તમારી કોઈ દી થાય જ નહીં. શું તમારા રૂપ છે તમારી થઈ જાય? રૂપ ના, હું મેડમ પાસે આટલી મહેનત કરું છું. બકાલું લેવા જાય ને તો હું પાછળ જાઉં છું. દુકાને જાય તો હું પાછળ જાઉં છું. કેટલી મહેનત કરું છું. એ મેડમ મારું જ ઘરનું પાણી ભરશે. ના જાઓ પાછળ જાઓ. જો મૂકીને ન વહી જાય ને તો મને સંભાળજો. એટલે કેમ ન મૂકીને વહી જાય? મને મૂકીને વહી જશે? તાય શું કામ મૂકીને વહી જાય? મૂકીને વહી જાય ને ઓલો સરપંચ નહીં, સરપંચ ના પ્રેમ માં પડી ગયે. અરે સરપંચ શું બોલ તું? પણ સરપંચ નો ઓલો કાનિયો ને કાનિયો એના પ્રેમ માં ફસાઈ જાય છે મેડમ. તો તમારાથી શેકલ પાપડ નો ભાંગે. બંધ થા તું, બંધ થાય. બોલવાનું બોલ, ન બોલવાનું ન બોલતો. શેકલ પાપડ તારે નો ભાંગે. વિયોજા કહું છું. કે એટલે હારું નથી લાગતું. કાનિયાનું નામ નો લેતો મારી પાસે. કોઈ જાય છે? ના લે પછી લબડ્યો. કઈ દે વાત આ ખોટી છે. ખોટી નથી, આ વાત સાચી છે. કઈ દે આ કાનિયાની મેડમ વાત. એ કરતા મને દૂધ દીધું હોત ને તો હું ક્યાંક થોડોક મદદમાં આવે. વહી જવાનું વાત કરે તે. નીકળ. કાનિયાનું નામ નો લઈશ. ના હવે કરી લીજે તું. વહી જા. ના કરી લીજે. તારી કાનિયાની થઈ જવાની છે. તને તું પછી જોઈ લઈશ હિરિયા. હવે હા ને કાનિયો ક્યાંથી વશમાં ફાડણીઓ આવી ગયો. ઈ મારે જોવું છે. આ કાનિયો કેમ મેડમ ને મારા પાસેથી છીનવીને લઈ જાય છે. લે હું ઘા જાવ, નકર મારું પાનું કપાઈ જાય છે. જાવું જ નથી. જાશ તો વધારે બાજી બગાડશે. વિચારવા દે કઈક મને.